હાલે આપો. શું છે આ? એ ઈ છે ને, તું અત્યારે પેલા રૂમમાં મૂક દે જા. કેમ મૂકી દે એટલે? રે તું ધીમે બોલ. એ તમારે બે હાટું છે ને ડ્રાય ફ્રૂટ હલવો લાવ્યો છું, પછી આપણે ખાવું નિરાંતે. કેમ બધાય માટે નથી લાવ્યા? એ ગયા વખતે હું લાવ્યો હતો ત્યારે આપણે ભાગમાં થોડો થોડો આવ્યો હતો, અને તમને બેન બહુ ભાવે છે ને એટલે આ વખતે હું અલગથી સ્પેશિયલ 500 ગ્રામ લાવ્યો છું. અત્યારે રૂમમાં મૂક દે જા, પછી ખાવું. મારે એવું હતાય નથી ખાવું. જે લાવો ને બધાને ભેગા મળીને હપીને જ ખાવાનું. પણ એ તું ભેગા મળીને ખાવાની ક્યાં કરશો? પછી કાંઈ ભાગમાં નહીં આવે. પછી તું મૂક દે જા. મારે એવું સોરી સુપીથી છોકરાને નથી ખવડાવો. જે લાવો ને એ ભલે ઓછું આવે પણ હપીને જ ખાવાનું. તને કીધું એટલું તું કરીને. તમને એકવાર ના પાડી ને નહીં એટલે નહીં. તમે જે લાવ્યા છો ને બધાને ભેગા મળીને જ ખાવાનું. જીવનમાં જે માણસ પરિવાર હારે ખોટું કરે ને ક્યારેય સુખી નથી થતા. પછી આપણું જોઈ જેના છોકરા શીખે. પછી આપણે એક બાજુ પડ્યા રહેવું ને એકલા એકલા ખાઈ લે. બોલો, કરવું છે તમારે એવું? તારી વાત સાચી છે. એ વાત તો હું ભૂલી જ ગયો કે જેવું વર્તન આપણે અત્યારે કરશું ને એ જ વર્તન ભવિષ્યમાં આપણી હારે થવાનું છે. ઘરમાં જે પણ કઈ વસ્તુ લાવો ને બધા માટે અને લાવવાની. સંયુક્ત પરિવારમાં હળી મળીને જે ખાવાની મજા આવે છે ને એ એકલામાં નથી આવતી. તો મિત્રો, આ વાત તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો, અને જો સારી લાગી હોય ને તો 10 પરિવારને મોકલી દેજો. હા મમ્મી, તમે ચિંતા જરાય ન કરતા. હું છે ને આને વાત કરીને એટલે બે ભાઈઓને વાત કરીને એને સમજાવશે. અને આ સમજાવશે ને એટલે સમજી જાય. પણ તમે ઉપાધિ ન કરતા હો. હા, અને રોવાનું બંધ કરો તો. હા, આમાં રોવાનું ન હોય. હું આગળ એને વાત કરીને બસ તમને ફોન કરું હો. હા, જય શ્રી કૃષ્ણ. શું થયું? કોનો ફોન હતો? મારા મમ્મીનો ફોન હતો. એમાં થયું છે એવું, બે ભાઈઓ જુદા થઈ ગયા. બે ના ભાગ પડી ગયા, પણ બે માંથી કોઈ ભાઈ મમ્મીને રાખવા તૈયાર નથી. બોલો, હવે નાનો ભાઈ મોટા ભાઈ ને એમ કે છે મમ્મીને તું જ રાખ, જે ખાધા ખોરાકી થાય ને હું તને આપી દઈ. અને મોટો ભાઈ નાના ને એમ કે છે મમ્મીને તો તારે જ રાખવા જોઈએ, મારી પાસે ટાઈમ નથી. હા, આમાં બિચારા મારા મમ્મીને શું સમજવાનું? એને તો હુડી વિશે હોપારી જેવું થઈ ગયું. બે માંથી એક કોઈ ભાઈ રાખવા તૈયાર નથી. બોલો, આવું થોડું હાલે? હા તો હું તો તમે બે ભાઈઓને સમજાવો. પણ હું કેમ સમજાવું? તમે બે થી મોટા છો અને તમે સમજાવશો ને તો એ સમજી જાય. અને તમારા ફરજમાં ન આવે સમજાવવાનું કે આવું ન કરાય. હવે હું જ મારા મમ્મીને મારા ભેગા નથી રાખતો તારા લીધે, તો હું કયા મોઢે એને સમજાવું? અને તારા બે ભાઈઓની વાત સાચી જ છે. જે રીતે તું અમને કહેતી હતી ને સમજાતી હતી ને મારા મમ્મી માટે કે અમારે બહાર જવાનું હોય, અમારે કામ હોય એટલે અમે નહીં રાખીએ, એમ એ લોકો કહે છે. અને તારા નાના ભાઈની વાત સાચી છે. એ ખાધા ખોરાકે આપી દેશે, જેમ તે કીધું તું મારા મમ્મીને રાખવા માટે કે અમે નહીં રાખીએ, અમે ખાધા ખોરાકે આપી દેશું. અને તારા મોટા ભાઈની વાત સાચી છે. તારી જેમ એને કામ હોય, બહાર જવાનું હોય, એની પાસે ટાઈમ ન હોય. જેમ તે કીધું તું મારા મમ્મીને રાખવાના હતા ત્યારે કે મારી પાસે કામ છે, ટાઈમ નથી, મારે બહાર જવાનું હોય. બસ એવી રીતે એ લોકો કરે છે. એની પાસે કે ટાઈમ નથી એટલે એ નહીં રાખે. હવે તમારે બધાને કરાય શું ખબર છે? શું કરાય? જો બે માંથી એકે ભાઈ રાખવા તૈયાર ન હોય ને તો તમારા મમ્મીને છે ને તમારા વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. આ તમે કેવી વાત કરો છો? અને એ થોડું ખારું લાગે? મમ્મીને થોડાક વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાય? શું કામ મૂકવાનો જવાય? જયારે અમારા મમ્મીને રાખવા, આ તો મારા ભાઈ હારો કે એને રાખ્યા, ન તો અમારે તો અમારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં જ મૂકવા જવાના હતા ને. એ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો ને. આપણે કાલે જ મમ્મીને ઘરે લઈ આવશું ને હું હાચવાય અને સેવાય કરે. પણ તમે ખાલી એટલું કામ કરો, મારા બે ભાઈઓ વાત કરીને તમે એને સમજાવો કઈક અને મારા મમ્મીને સોલ્યુશન કરી દો ને. જયારે પોતાના ઉપર વીતે ને, પોતાના માની વાત આવે ને ત્યારે ખબર પડે. માં હું બધા નડે? તમારી વાત હાવ સાચી છે. જયારે મારા મમ્મી ઉપર વીતી ને ત્યારે જ મને સમજાણું. મિત્રો, આ વાત ઉપર તમારો શું વિચાર છે ને કોમેન્ટ જરૂર કરજો. અને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો. લે, આ તો મારી દીકરીનો ફોન છે. હાલો, કેમ છે બેટા? મજામાં છું હો મમ્મી. શું કરે બધાય મજામાં? હા મમ્મી, બધાય મજામાં જ છે, પણ મારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે? બોલ ને બેટા. હા, હું એમ તમને કહેતી હતી કે કાલ તો મારા હાઉ છે ને પછી બહુ ટકટક કરતા હતા ને તો મેં એને કહી જ દીધું મારે હવે તમારાથી નોખું જ થઈ જાવ છે, મારે હવે ભેગું રહેવું જ નથી, હું નથી રહેવાની હવે ભેગી. બેટા, તે તારા હાહુને આવું કીધું તો તારા હાહુ શું બોલ્યા? પછી શું બોલે? કાંઈ ન બોલ્યા. પણ બેટા, મારે તને એક વાત પૂછવી છે, એનો તું વિચારીને જવાબ આપજે. હા, પૂછો ને મમ્મી. બેટા, આ તું જે વાત કરશો એવું તારા ભાઈ ભાભી જો મારી હારે કરે તો તને કેવું લાગે?
મમ્મી પણ ભાઈ ભાભી તમારે હારે એવું કરે તો એ થોડું સારું લાગે, અને એને એવું કરાય નહીં ને તો તમે એકલા ન થઈ જાવ. એને એવું ન કરાય હોય, એ ખોટું પડે. તો બેટા જે તું તારા સાસુ સસરા હારે કરશો ને એ તારે ન કરવું જોઈએ. હવે તારા સાસુ સસરા જ તારા મા બાપ છે. હવે તું વિચારજે, તમે આવું કરો તો એને કેટલું દુઃખ લાગે. એને કેટલી આશા હોય બેટા આપણા ઉપર કે મારા છોકરા મોટા થાય, ઘરમાં વહુ આવશે, આપણે બધા હળી મળીને રહેવું, અને પછી તમે એને હારે આવું વર્તન કરો એટલે એને કેટલું દુઃખ લાગે. મમ્મી એ વાત તમારી સાચી હો. તો હવે છે ને બેટા, તને ક્યારેય તારા સાસુ સસરાથી અલગ થવાનો વિચાર આવે ને તો એમ વિચારજે કે મારા ભાઈ ભાભી મારા મમ્મી પપ્પાથી અલગ થઈ જાય તો મને કેટલું દુઃખ લાગે છે, તો અમે મારા સાસુ સસરાથી અલગ થઈ જાવ તો એને એટલું જ દુઃખ લાગશે. એટલે મારે આવું પગલું કોઈ દી ન ભરાય, એટલો તું ખાલી વિચાર કરી લેશ ને એટલે તને ક્યારેય નબળો વિચાર નહીં આવે. હારું મમ્મી, મારી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારેય આવું નહીં કરું. મારા હાહુ કે ને બધું હું હવે સાંભળી લઈ અને બધા હારે હળી મળીને રહે, અને આવું હવે હું કોઈ દી નહીં વિચારું. તો મિત્રો, આ મારી વાત તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા, મજામાં ને? મારી મમ્મી શું કરે? હા પપ્પા, હું મજામાં જ છું. મારા પપ્પા છે, લ્યો તમે વાત કરી લ્યો. ના ના હોય, તું વાત કરી લે, મને એવું ન ફાવે, મને ન ગમે. હા પપ્પા, હું તમને પછી ફોન કરું, મારે થોડુંક કામ છે. તમે મારા પપ્પાએ કેમ વાત ન કરી? હવે તને ખબર તો છે, આવું બધું મને ન ગમે. વાહ, એક પતિ એના સાસુ સસરા હારે એટલી વાત ન કરી શકે કે ભાઈ તમે કેમ છો, શું કરો છો, મજામાં છો કે? અને ઈ એની પત્ની પાસે એવી આશા રાખશે કે મારા મા બાપને સાચવશે, એનું ધ્યાન રાખશે, આખી જિંદગી એની સેવા કરશે. વાહ ભાઈ વાહ, આ કેવો સ્વાર્થ! જો સંબંધો નિભાવવા હોય ને તો બે બાજુ હરખા નિભાવવા પડે. આ હું છે બધું? આ માથે તે રૂમાલ બાંધ્યો છે અને આગળ હું ટાઈમે ન આવ્યો હોત તો તું પડી જાત, લાગી જાત, કઈક થઈ ગયો હોત તો. મને શું થયું તને? સવારનું માથું બહુ દુખે છે ને ચક્કર આવે છે. તને માથું દુખે છે ને ચક્કરે આવે છે ને તોય તું કામ કરશો? તો શું કરું, ઘરની વહુ રહી ને એટલે કરવું પડે. એટલે તું કેવા હું માંગશો? જયારે ઘરની દીકરીને મજા ન હોય ને તો માં એમ કે બેટા તને માથું દુખે છે, તને મજા નથી, તું આરામ કર લે. અને જયારે વહુને મજા ન હોય ને તો બધાને એવું લાગે છે અને કામ કરવું પડે એટલે હાલ આવે છે, આ નાટક કરે છે. એટલે વહુ બીમાર હોય કે ન હોય એને તો કામ કરવું જ પડે.